વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં પ્રશ્ન 1 વિકલ્પો આપેલા છે, જે પરીક્ષામાં 8 માર્કના પૂછાય છે। આપણે પ્રકરણ 2 પ્રકરણ 3 આ બંનેના વિકલ્પો જોઈ ચૂક્યા। હવે આપણે પ્રકરણ 5 ના વિકલ્પો આવ્યા હતા। આપણે આગળના વિડીયોમાં પેલા પ્રકરણના આપણે વિડીયો જોઈ ચૂક્યા છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। તો શરૂ કરીશું આપણે આગળ પ્રકરણ 5 ના વિકલ્પો, જેમાં આપણને આપેલું છે પહેલું અહીંયા કે ત્રિકોણ આપ્યો છે। આ ત્રિકોણને 1/2 ફેરવતા કયો આકાર મળશે? ત્રિકોણને શું કરવાનું? 1/2। 1/2 નો મતલબ શું થાય કે અડધો એટલે કે 180 ફેરવવાનો છે। 1/2 ને બીજું શું કહેવાય? અડધો। તો ત્રિકોણને અડધો ફેરવીએ તો આકાર કેવો મળે? તો સમજો કે આ જે ભાગ રહ્યો એ ઉપર છે, એને અડધો ફેરવે તો આ ભાગ નીચે આવી જાય, બરોબર? અને આ ભાગ ઉપર જે છે આ ભાગ નીચે આવશે, એટલે કે સી, આ જે ઓપ્શન સી આપ્યો છે એ રીતે જોવા મળશે અડધો ફેરવતા। ત્યારબાદ જોઈશું આપણે આગળ બીજા નંબરનો વિકલ્પ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને ષષ્કોણ આપેલો છે। આ ષષ્કોણને 1/4 ફેરવતા કયો આકાર મળશે? બરાબર? આ જે ષષ્કોણ આપ્યો એનો આપણે ચોથો ભાગ ફેરવવાનો છે। હવે 1/4 એટલે કેટલું ફેરવાનું? તો 1/4 એટલે યાદ રાખવાનું 90 ડિગ્રી। આમ છે તો એ આમ 90 ડિગ્રી ફરશે, માટે આ જે ભાગ રહ્યો એ ફરીને આ બાજુ આવશે, એટલે કે આ રીતે બીજી આકૃતિ રહી એ બનશે, બરોબર? આ ભાગ ફરીને આ બાજુ આવશે, માટે કયો જવાબ આવશે? બી આકૃતિ આવશે। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબર, નીચેનામાંથી કઈ આકૃતિ સમમિતિ દર્શાવતી નથી? સમમિતિ મતલબ કે વચ્ચે જે સમમિતિ રેખા દોરેલ છે, આ સમમિતિ રેખા આકૃતિના બે સરખા ભાગ કરે તો એને કહેવાય સમમિતિ દર્શાવે છે। પહેલું જોઈએ તો અહીંયા આગળ સમમિતિ રેખા આપેલી છે, તો જોઈએ તો આ આકારના બંને બાજુના ભાગ સરખા દેખાય છે। ત્યારબાદ જોઈએ બીજા નંબરનું, તો આમાં પણ બંને ભાગ કેવા દેખાય છે? સરખા દેખાય છે। ત્યારબાદ જોઈએ સીમાં જોઈશું તો અહીંયા આગળ વચ્ચે સમમિતિ રેખા આપે છે, જે આ આકારના બે સરખા ભાગ તો નથી, માટે સી જવાબ આવશે। ડી જોઈએ તો આમાં પણ બે બાજુ સરખા ભાગ થાય છે, તો આપણો જવાબ આવશે સી, કે જેમાં સમમિતિ દર્શાવતી નથી। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનું, અહીંયા આગળ આપણને એક દડાની આકૃતિ આપેલી છે। આ દડાની જમણી બાજુ દર્પણ મૂકતા દર્પણમાં કયું ચિત્ર દેખાશે? શું કીધું છે કે દર્પણ જે રહ્યું એ દડાની જમણી બાજુ મૂકેલું છે, તો દર્પણમાં કયું ચિત્ર આમાંથી 4 માંથી દેખાશે? તો આપણને ખબર છે, આપણે જે દર્પણમાં જોઈએ તો ડાબી બાજુ જમણી બાજુ દેખાય અને જમણી બાજુ ડાબી બાજુ દેખાય છે। અહીંયા આગળ જોઈએ તો આ જે ભાગ રહ્યો એ નીચે છે, આમ નીચે આપેલું, તો દર્પણમાં જોશું તો એ ભાગ ઉપર દેખાશે આ રીતે। આગળ આ ભાગ ઉપર આપેલો છે તો દર્પણમાં દેખીશું નીચે આ રીતે દેખાશે, તો આપણો જવાબ આવશે એ। આ નીચેનો ભાગ જોઈશું તો દર્પણમાં એ બાજુ ઉપર હશે, અને આ ઉપરનો ભાગ છે દર્પણમાં જોઈશું તો નીચે હશે, તો આપણો જવાબ આવશે એ। તો આ રીતે ખાનામાં એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે આગળ 5મા નંબરનું, નીચેનામાંથી કઈ આકૃતિ દર્પણમાં જોતા બે સરખા ભાગમાં વિભાજિત થતી નથી? આગળ 4 આકૃતિ આપે છે, આને આપણે દર્પણમાં જોઈએ તો બે સરખા ભાગમાં વિભાજિત થતી નથી, તો આપણે જોઈએ તો આને આપણે વચ્ચેથી સમમિતિ રેખા દોરીએ તો બંને બાજુ સરખો ભાગ બને છે, તો એ આવશે। ત્યારબાદ બી જોઈએ, બીમાં જો આપણે વચ્ચે સમમિતિ રેખા દોરીએ તો બે સરખા ભાગ થાય છે? ના, કેમ કે આ ભાગ ઉપર છે અને આ ભાગ નીચે। અહીંયા આગળ એક મીંડું ઉપર આપેલું છે, અહીંયા આગળ નીચે આપેલું, માટે દર્પણમાં આપણને બે ભાગ સરખા દેખાશે નહીં, તો આપણો જવાબ આવશે બી। કયો આવશે? બી વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે આગળ છઠ્ઠા નંબરનું, નીચેનામાંથી કઈ સંખ્યાને 1/2 ફેરવતા તે પહેલા જેવી દેખાશે? આગળ આપણને સંખ્યા આપેલી છે, આ સંખ્યાને આપણે અડધી ફેરવી દેવાની, એટલે આમ કરીને આમ ઊંધી કરી દેવાની છે। તો જોઈએ 10,001 આપેલા છે, આ 10,001 ને જો તમે ઊંધા ફેરવો તો પણ શું કહેવાશે? 10,001 જ કહેવાશે, તો આપણો જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે 7મા નંબરનું, નીચેનામાંથી કયો સ્પેલિંગ 1/2 ફેરવતા તે પહેલા જેવો દેખાશે? આપણને અહીંયા આગળ સ્પેલિંગ આપ્યા છે, એ આમ સીધા લખેલા છે, એને આપણે આમ ઊંધા ફેરવી દઈશું તો પણ આપણને એવા ને એવા દેખાશે। તો જોઈએ સ્વિમ્સ,
સ્વિમ્સ આપ્યો છે, આપણે જો એને ઊંધો કરીએ બરોબર, તો આ જે એસ રહ્યો તો એસ જ જવાનો, એમ રહ્યો એ કેવો થઈ જવાનો ઊંધો 180 ફેરવશું એટલે આમ ડબલ્યુ શું થઈ જશે, ડબલ્યુ થઈ જશે. આ તો આ જ રહેવાનો ઊંધો ફેરવી દો. આ જે ડબલ્યુ રહ્યો એ કેવો થઈ જવાનો, એમ થઈ જવાનો, એસ તો એમના એમ રહેશે. એટલે સ્પેલિંગ શું બની જવાનું પાછો, સ્વિમ્સ બની જવાનું. બરોબર, માટે ડી જવાબ આવશે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 8મા નંબરનું. નીચેનામાંથી કઈ આકૃતિ સમમિતિ દર્શાવતી નથી? તો આપણે આગળ જોયું કે વચ્ચે સમમિતિ રેખા દોરી હોય અને બંને બાજુના જે ભાગ રહે સરખા થાય તો સમમિતિ દર્શાવે છે એવું કહેવાય. તો પેલું ઝેડ, જેમાં બંને બાજુ સરખું થતું નથી, તો જવાબ આવશે એ, જેમાં સમમિતિ દર્શાવતી નથી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 6 ના વિકલ્પો, જેમાં આપણને આપેલું છે પહેલું, 12 નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે. હવે 12 ના અવયવ એટલે શું? અવયવ કોને કહેવાય? તો જેના જેના ઘડિયામાં 12 આવતા હોય, જેના જેના ઘડિયામાં 12 આવતા હોય એ બધા શું કહેવાય? 12 ના અવયવ કહેવાય. અથવા તો જે જે સંખ્યા વડે 12 ને નિશેષ ભાગી શકાય એ બધા 12 ના શું કહેવાય? અવયવ કહેવાય. તો 12 ના અવયવમાં શું શું આવશે? એક તો પહેલા 1 આવશે, ત્યારબાદ 2 ના ઘડિયામાં 12 આવે એટલે 2 આવશે, ત્યારબાદ 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12 અને 12 પોતે. તો આપણને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ માંગ્યો હોય વિદ્યાર્થી મિત્રો, તો એ સંખ્યા પોતે જ આવે. શું આવે? એ સંખ્યા પોતે, એટલે કે જવાબ આવશે 12 વિદ્યાર્થી મિત્રો. જો નાનો અવયવ માંગ્યો હોત તો શું જવાબ આવત? 1 જવાબ આવત. કેમ કે દરેક સંખ્યાનો અવયવ એક તો હોય ને હોય, એટલે સૌથી નાનો અવયવ કહેવાય વિદ્યાર્થી મિત્રો. બીજું, 15 નો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા છે. હવે 15 ના અવયવ એટલે જેના જેના ઘડિયામાં 15 આવતા હોય એ બધા શું કહેવાય છે? 15 ના અવયવ. તો એક તો 1 આવે, ત્યારબાદ 3 ના ઘડિયામાં 15 આવે 3, 5 તરી 15 અને બીજું 15. તો આ 15 ના અવયવ થયા. હવે આમાં સૌથી નાનો અવયવ કયો? 1. કોઈ પણ સંખ્યાનો નાના નાનો અવયવ માંગે તો 1 આવે, અને મોટા મોટો અવયવ માંગે તો સંખ્યા પોતે આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ 3જા નંબરનું. 20 એ 2 નો શું કહેવાય? 20 જે રહ્યા 2 નો શું કહેવાય? તો 2 નો અવયવ કહેવાય? ના. અવયવ હંમેશા એ સંખ્યા જેટલો હોય અથવા તો સંખ્યા કરતા નાનો હોય. બરાબર, 2 ના અવયવ માત્ર 2 જ છે, 1 અને 2. તો અવયવી કહેવાય? હા, અવયવી કહેવાય. કેમ કે 2 ના ઘડિયામાં 20 આવે તો 20 એ 2 નું શું કહેવાય? અવયવી. અવયવી એ સંખ્યા કરતા મોટી હોઈ શકે છે. ત્યારબાદ જો 4થા નંબરનું. 4, 5 અને 6 નો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે? કોનો? 4 નો, 5 નો અને 6 નો સૌથી નાનો સામાન્ય અવયવી આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. 4, 5 અને 6 નો નાનામાં નાનો સામાન્ય અવયવી શોધવા માટે સૌથી પહેલા 4 ના અવયવી લખવા પડે, 5 ના અવયવી લખવા પડે અને 6 ના અવયવી લખવા પડે. તો આપણે 4 ના અવયવી લખી દીધા, 5 ના લખ્યા અને 6 ના લખ્યા. હવે આ ત્રણેયમાં જે આપેલો હોય અવયવી એ સામાન્ય અવયવી કહેવાય. તો અહીંયા આગળ આપણને ત્રણેયમાં 60 અવયવી જોવા મળ્યો. તો આ ત્રણેયમાં એક સામાન્ય અવયવી 60 મળે, બીજા પણ મળે, પણ આપણે આને બધાના અવયવી બરોબર વધુ લખ્યા નથી, માટે આપણે એક જ સામાન્ય અવયવી મળ્યો છે, બીજા પણ મળી શકે. તો નાનામાં નાનો સામાન્ય અવયવી આવશે 60. કેટલો આવશે? 60 આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ 5મા નંબરનું. 40 અને 60 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? 40 અને 60 નો આપણે મોટામાં મોટો સામાન્ય અવયવ શોધવાનો છે. તો શું કરીશું? સૌથી પહેલા 40 ના અવયવ શોધીશું, ત્યારબાદ 60 ના અવયવ શોધીશું. આ બંનેના અવયવો શોધ્યા બાદ એમાં જે સામાન્ય અવયવ હોય એ લખવાનો, અને એ સામાન્ય અવયવમાં સૌથી મોટો જે હોય એ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા શું કરીશું? 40 ના અવયવો લખીશું. હવે 40 ના અવયવો કયા કયા? તો સૌથી પહેલા તો 1 તો આવશે, 1 દરેક સંખ્યાનો અવયવ હોય. 40 ને આપણે 2 વડે ભાગી શકીએ એટલે 2 આવશે. 4 ના ઘડિયામાં 40 એટલે 4 દાન 40, 4 આવશે. 8 પંચા 40, 10 ચોક 40, 20 દુ 40 ને 40. તો આ બધા 40 ના શું થયા? અવયવ. જેના જેના ઘડિયામાં 40 આવે એ બધા શું કહેવાય? 40 ના અવયવ. 60 ના અવયવ તો 1 આવશે, 2 આવશે, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 ને 60. બરોબર, આ બધા શું કહેવાય? 60 ના અવયવ. કેમ કે આ બધાના ઘડિયામાં 60 આવે છે માટે, અને આ બધી સંખ્યા વડે 60 ને નિશેષ ભાગી પણ શકાય.
તો આપણે બંનેના અવયવ શોધ્યા. હવે એમના સામાન્ય અવયવ શોધવાના, જે કે બંનેમાં હોય એવા. તો 1 બંનેમાં છે, 2 બંનેમાં છે, 4, 10 અને 20 બંનેમાં છે. માટે સામાન્ય અવયવ 1, 2, 4, 10 અને 20 મળ્યા. હવે આપણે આમાં સૌથી મોટો સામાન્ય અવયવ લેવાનો છે. તો સૌથી મોટો સામાન્ય અવયવ કયો? 20 આપેલો છે. તો આપણો જવાબ આવશે 20 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 6થા નંબરનો વિકલ્પ. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. બરાબર? એવી કઈ સંખ્યા છે કે જે દરેક સંખ્યાનો અવયવ હોય? તો 1 એ દરેક સંખ્યાનો શું હોય છે? અવયવ હોય છે. 7મા નંબરનું, દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો ગુણક એટલે કે અવયવી છે. બરાબર? દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો ગુણક અવયવી છે. તો એમાં શું જવાબ આવશે? 1 આવશે. શું આવશે? 1. દરેક સંખ્યા એ 1નો ગુણક અવયવી છે. 8મું, 50 એ 5નો શું કહેવાય? 50 જે રહ્યો એ 5નો શું કહેવાય? અવયવ કહેવાય, અવયવી કહેવાય, ભાગ કહેવાય કે ભાગફળ? હવે અવયવ તો કહેવાય નહીં, કેમ કે 50 એ 5 કરતા મોટા છે અને કોઈ દિવસ અવયવ મોટો હોય નહીં સંખ્યા કરતા. તો અવયવી હોઈ શકે. કેમ કે 5ના ઘડિયામાં 50 આવે, માટે 50 એ 5નો શું કહેવાય? અવયવી કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1 વિકલ્પો પૂરા કર્યા. હવે પ્રશ્ન 2 બચી રહ્યો આપણે આગળના વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.